કમ્પ્યુટર ટ્રેનર માટેની કોઈ વેકેન્સી હોય, યાની કે કોઈ જગ્યાએ જોબ આવેલી હોય, એ જગ્યાએ એપ્લાય કરતા પહેલા કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ્સ હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે કે હું એપ્લાય કરું છું, કોલ કરું છું, વાત કરી છે, ઇન્ટરવ્યુ આપ્યું છે, મારું સિલેક્શન કેમ નથી થતું? છેલ્લે પ્રશ્ન આવે સિલેક્શન કેમ નથી થતું? તમે અમુક પોઈન્ટ છે, મારા એક્સપિરિયન્સ ઉપરથી હું તમને કહું છું કે પહેલી જ વસ્તુ તો તમે જે જોબ માટે એપ્લાય કરી રહ્યા છો ત્યાં તમારે એ જે ટ્રેનર, કમ્પ્યુટર ટ્રેનર એટલે તમને સોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ. માની લો કે તમે કમ્પ્યુટર બેઝિકનો ટ્રેનર છો, ટેલીના ટ્રેનર છો, તો તમને બેઝિક કમ્પ્યુટર નોલેજ, માઇક્રોસોફ્ટ ટેલી, અકાઉન્ટ, આ બધા નોલેજ હોવું જોઈએ. આ બેઝિક રિક્વાયરમેન્ટ છે. બીજા નંબર ઉપર તમે આવ્યો છો તો આ સોફ્ટવેરનું નોલેજથી પતી જતું નથી. બીજા નંબર ઉપર તમારે શાની જરૂર પડશે? બીજા નંબર ઉપર તમને જરૂર પડશે કે જે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટને હેન્ડલ કરવાની સ્કિલ તમારી પાસે હોવી જોઈએ. કારણ કે તે સ્ટુડન્ટ્સ ભણવા માટે આવે છે તો અમુક સ્લો લર્નર હોય છે, અમુક ફાસ્ટ હોય છે. તો જે સ્લો હોય છે તો એને શાંતિથી પેશન રાખીને તમે કઈ રીતે હેન્ડલ કરી શકો છો? તો આ બી પૂછાઈ શકે છે. તમે ઇન્ટરવ્યુ માટે જાઓ તો કદાચ તમને ડેમો આપવાનું કે તો પણ તમે હેન્ડલ કરી શકો છો કે કેમ? પછી કંપની માટે અથવા જે જગ્યાએ છે તમે જોબ માટે જાઓ છો ત્યાં તમને પ્રોબ્લેમનું સોલ્યુશન નથી જોતું, ત્યાં એ લોકો પ્રોબ્લેમ આવવા જ ના જોઈએ. સ્ટુડન્ટને તમે શું ટાઈમ ટુ ટાઈમ ક્લાસ ચાલુ કરો છો કે નથી કરી શકતા? ટાઈમ ટુ ટાઈમ તમે બેચને મેનેજ કરી શકો છો કે નથી કરી શકતા? પછી તમે સ્ટુડન્ટને ભણાવવાનું તમારું ઇન્ટેન્શન શું છે? તો ઇન્ટેન્શન તમારો એવો હોવો જોઈએ કે આ સ્ટુડન્ટને હું ભણાવું છું, તૈયાર કરું છું તો ફ્યુચરમાં જોબ રેડી તૈયાર કરું છું યા કેરિયર ઓરિએન્ટેડ તૈયાર કરું છું. આ ઉદ્દેશથી જો તમે જોબમાં એપ્લાય કરશો ને, અને અગર જો ત્યાં તમને ઇન્ટરવ્યુ માટે જાઓ છો તો એ તમને ડેમો આપવાની વાત કરે છે તો એ પણ માઇન્ડસેટ તમારું હોવું જરૂરી છે. અને લાસ્ટમાં તમને એક વસ્તુ કહી દઉં કે તમે ત્યાં જાઓ છો તો તમારું જે ફેસ છે એ સ્માઇલી ફેસ હોવું જોઈએ. અને સાથે સાથે ઇમ્પોર્ટન્ટ છે તમારો રિઝ્યુમ છે સિમ્પલ હોવો જોઈએ. જો હજુ સુધી બી તમે તમારો પ્રોફેશનલ રિઝ્યુમ બનાવ્યો નથી, જૂનો પડેલો છે, પ્રિન્ટ કાઢી ઝેરોક્સ કરી આપી દો છો તો નહીં ચાલે. જો તમારે આ માટે અમે એક સર્વિસ લાયા છીએ gatisom.com અમારી વેબસાઇટ ઉપર. તમે હજુ સુધી પણ તમે તમારો રિઝ્યુમ બનાવ્યો ન હોય, ફ્રીમાં બનાવવા માંગતા હો, તમારા ટાઈમે બનાવવા માંગતા હો, અલગ અલગ મોડેલમાં અમે લઈને આવ્યા છીએ. નીચે અમારી વેબસાઇટ તમને દેખાઈ રહી છે gatisom.com. આ વેબસાઇટ ઉપર તમે જતા રહો અને આ વેબસાઇટ ઉપર તમને લોટ્સ ઓફ રિઝ્યુમ તમે ફ્રીમાં બનાવી શકો છો, ડિઝાઇન કરી શકો છો, એડિટિંગ કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો, પ્રિવ્યુ કરી શકો છો. ડાઉનલોડ કરી અને જ્યાં જરૂરી હોય તે ઇન્ટરવ્યુમાં શેર બી કરી શકો છો. જો તમારે આ રિઝ્યુમ ખરેખર ડાઉનલોડ કરવો હોય તો અમારી આ વેબસાઇટ છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. અને ટિપ્સ તમને કેવી લાગી છે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. તો મળીએ છીએ બીજા વિડીયોની અંદર બીજા ઇન્ટરવ્યુની ટિપ્સ સાથે. થેન્ક યુ.